રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત 9 જિલ્લામાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાઈ ચૂક્યું છે। 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ચૂક્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। ડીસા શહેરની અંદર 14.9 ડિગ્રી, જ્યારે રાજકોટ શહેરમાં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। 9 જિલ્લાની અંદર 15 થી ઓછું તાપમાન નોંધાઈ ચૂક્યું છે। નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। હાલ અત્યારે અપડેટ સામે આવી રહી છે હવામાનને લઈને, તેની આપણે વાત કરી રહ્યા છીએ। હાલ અત્યારે 9 જિલ્લાની અંદર તાપમાન જે છે તે સૌથી ગગડી રહ્યું છે। સાથે નડિયાની જો વાત કરવામાં આવે તો તે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નલિયા હાલ અત્યારે સામે આવી રહ્યું છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો દિવસે ને દિવસે સામે આવી રહ્યો છે। 9 જિલ્લાની અંદર 15 થી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે હાલ તમે આ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો ઠંડીના દ્રશ્યો। 15 ડિગ્રીથી ઓછું તાપમાન દરેક જગ્યા પર નોંધાઈ ચૂક્યું છે। તાપમાન હાલ અત્યારે ગગડી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી દેવામાં આવી હતી। તાપમાનને લઈને સૌથી મોટી અપડેટ આપ નિહાળી રહ્યા છો પ્રદેશ 24 ગુજરાતી પર। હાલ અત્યારે જોઈ શકો છો ઠંડીનો પારો જે છે તે હાલ અત્યારે ઘટી રહ્યો છે। નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। 9 જિલ્લાની અંદર હાલ અત્યારે 15 થી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે। આ સાથે આપણે વાત કરીશું અમદાવાદ અને ગાંધીનગરની। તો અમદાવાદની અંદર 15 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસા શહેરની અંદર 14.9 ડિગ્રી તાપમાન। આ સાથે રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં પણ 13.9 ડિગ્રી તાપમાન। તમારી સાથે સંવાદદાતા હિમાંશુ આજ મુદ્દે લાઈવ જોડાયા છે। આપણે સીધા હિમાંશુ પાસેથી વિગતો મેળવીશું। હિમાંશુ, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 9 જિલ્લામાં 15 થી ઓછું તાપમાન સામે આવી રહ્યું છે। શું છે અપડેટ? જી ચોક્કસથી વિની, જે ઠંડી છે દિવસે ને દિવસે સમગ્ર રાજ્યમાં જે વધતી જઈ રહી છે, જેને લઈને અત્યાર સુધીમાં જે 9 જિલ્લાઓ છે તેમાં જે અમદાવાદ સહિત જે 9 જિલ્લાઓ છે તેમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે। અને જ્યારે જે નલિયાની વાત કરીએ તો નલિયા 10.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર જે શહેર છે તે બન્યું છે। અને સાથે સાથે જે દિવસે ને દિવસે રાજ્યમાં જે ઠંડી વધતી જઈ રહી છે અને ડિસેમ્બરમાં મધ્ય પતે પછી તેના બાદ જે ઠંડી છે, ઠંડીનો ચમકારો જે વધુ જોવા મળશે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી કે જે ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર મહિનાના મધ્ય સુધીમાં જે ઠંડી છે તે સામાન્ય રહેશે અને ત્યારબાદ જે ઠંડી છે, ઠંડીનો ચમકારો લોકોને અનુભવવાનો શરૂ થઈ જશે। જી હિમાંશુ, હાલ અત્યારે ઠંડીથી બચવા માટે લોકો શું કરી રહ્યા છે? જી ચોક્કસથી પહેલાં તો જે લોકો ઠંડીથી બચવા માટે અત્યારે હાલમાં તો પહેલાં વહેલી સવારે તેઓ મોર્નિંગ વોક પર નીકળે છે અને સાથે સાથે જેઓ તાપણી સહિત જે અન્ય જે ગરમ વસ્તુઓ છે તે પહેરીને પોતે બહાર નીકળતા હોય તેવું દેખાઈ રહ્યું છે। અને સાથે સાથે લોકો પોતાના સ્વાસ્થ્યને જાળવણી કરવા માટે જે આયુર્વેદિક ઉકાળા અને સહિતના જે અન્ય જે પીણાઓ છે તેનું સેવન કરવા માટે અત્યારે હાલમાં જ તેઓ ઠંડીનો થી બચવા માટે તેઓ ઉપચાર કરી રહ્યા છે। જી હિમાંશુ, જે 4 મહાનગરો છે, મહાનગરોને લઈને શું અપડેટ? અહીંયા કેટલી ઠંડી ઓછી થશે, વધારે થશે, શું છે અપડેટ? જી ચોક્કસથી અત્યારે હાલમાં તો જે હવામાન વિભાગ દ્વારા જે આંકડાઓ દેવામાં આવ્યા છે તેમાં જે અમદાવાદ, ગાંધીનગર જ્યાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે અને સાથે સાથે જે રાજકોટમાં 13.9 ડિગ્રી અને જે ડીસા છે, ડીસામાં 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે મહાનગરો છે અને જે જગ્યા પર સહિત જે અન્ય જિલ્લાઓ છે ત્યાં સરેરાશ તાપમાન જે છે એ 15 ડિગ્રીથી ઓછું નોંધાઈ રહ્યું છે અને તેના આંકડા દિવસે ને દિવસે આપણી સામે આવી રહ્યા છે। અને જેમ આગામી સમયમાં જે ઠંડી છે, ઠંડીનું જોર વધશે
તેમ તેમ જે તાપમાન છે તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને લોકોને ઠંડીનો અહેસાસ થશે. જી હિમાંશુ, અમારી સાથે જોડાઈને તમામ અપડેટ આપવા માટે આપનો આભાર. તો આપ અત્યારે જોઈ રહ્યા છો 9 જિલ્લાની અંદર 15થી ઓછું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.